નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. એને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું બુગલ ફૂંકાયું છે. ત્યારે નિકોલની અંદર અમે ઉપસ્થિત છીએ. ત્યારે સામે પક્ષે ભાજપ અને કોંગ્રેસની સીધી લડાઈ છે. ત્યારે અમારી સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે અમારી સાથે જોડાઈ ગયા છે. મારું નામ મહેશભાઈ અર્જણભાઈ ધામેલિયા છે. હું એક એમ્બ્રોઇડરી મશીન હકાવવાવાળો માણસ છું. જે લોકોએ ચૂંટાયેલી સરકાર જે છે અત્યારે હાલ, હવે અમે આ વિસ્તારમાં જઈએ છીએ બધે ઘેર સુધી, તો બધા એવું જ કહે છે કે જે વચનને વાયદા સરકારે આપ્યા હતા અમને, એવું કાંઈ અમને દેખાતું નથી. અમારે અહીંયા પાણી ભરાય છે, અમારી ત્યાં પાણી આવતું નથી, અહીંયા રોડ બન્યો નથી, અહીંયા ખાડા છે. અને તમે છૂટા હો તો અમારા આ પ્રશ્નનો હલ કરશો. તો અમે બધાને એ જ કહીએ છીએ કે ભાઈ અમે એકવાર પરિવર્તન લાવો, અમને છૂટાવો, પછી તમે જુઓ કે ભાઈ રોડ તમારે ઘરે ટાઈમે પાણી આવશે, રસ્તા સારા તમને મળશે, તમને ક્યાંય પાર્કિંગની અગવડતા નહીં પડે. એટલે આવું જ્યાં જાય છે ત્યાંથી બધે આ જ ચૂંટાયેલી સરકારનો વિરોધ થાય છે. પહેલાંની રાજકારણમાં એવું હતું કે કોઈ જાતનું કોઈને કાંઈ પ્રેશર કે કોઈ દબાણ એવું કાંઈ હતું નહીં, અને લોકશાહી રીતે ચૂંટણી લડવાની હતી, કોઈ ઝઘડા કે એવું કાંઈ હતું નહીં. અત્યારે બધા ઉપર પ્રેશર આવે છે, દબાણ આવે છે, અને કોઈ લોકશાહી જેવું છે નહીં. લોકશાહીનું આ તદ્દન ઓલું થઈ ગયું છે, કોઈ લોકશાહી જેવું લાગતું નથી. આપણે મુદ્દા કરીએ તો એક તો ભ્રષ્ટાચાર, બીજું બેરોજગારી, મોંઘવારી. આપણે એ પ્રમાણે જોઈએ તો અત્યારે ગૃહિણીઓને ઘર ચલાવવાની તકલીફ પડી રહી છે. તમે જુઓ તો રસ્તા તૂટેલા છે. જેમ તમે કીધું કે પાણીની સમસ્યા છે, પાણી ભરાઈ જાય પછી પીવાનું પાણી, ગટરનું પાણી બે મિક્સ થતું હોય, પછી એમાં રોગચાળો ફાટી નીકળે. તો કોંગ્રેસ સરકાર આવે છે તમારા સીટ ઉપર, તો કોંગ્રેસ સરકાર કઈ રીતના પ્રજાજનોનો સમસ્યાનું હલ કરશે? કોંગ્રેસ સરકાર આવશે તો જો અમદાવાદ મ્યુનિસિપાલિટીનું કરોડો રૂપિયાનું બજેટ છે, તમારે ખાલી વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવાનો છે, માથે રહીને કામ કરાવવાનું છે. એવું તો નથી, કારણ કે અમદાવાદ શહેરમાં બહુ મોટું શહેર છે અને એનું બજેટ, અમદાવાદ મ્યુનિસિપાલિટી બહુ મોટી છે, તો એનું બજેટ બહુ મોટું છે. એટલે એ બજેટ તમે વાપરો તો મારા હિસાબથી ઘર સુધી પાણી પહોંચી શકે એમ છે, બધાને સારા રોડ મળી શકે એમ છે, સ્ટ્રીટ લાઇટની સુવિધા મળી શકે એમ છે, ગાર્ડનો મળી શકે એમ છે, હોસ્પિટલો મળી શકે એમ છે, અને સરકારી સ્કૂલ પણ મળી શકે એમ છે. તમે જે વાત કરી તો અમારે અહીંયા 2000 પહેલાંથી જે અમદાવાદને સિવિલ હોસ્પિટલ કોંગ્રેસ સરકાર વખતે જે આપેલી છે, પછી એલજી હોસ્પિટલ આપેલી છે, શારદાબેન હોસ્પિટલ, 2000 પછીની કોઈ એક સરકારી હોસ્પિટલ બની હોય એવો કોઈ ઉદાહરણ પણ નથી. અહીંયા સ્કૂલ નિકોલ અવડો મોટું છે કે 1,27,000 વોટર્સ છે, બહુ મોટી સંખ્યામાં, મતલબ કહેવાય કે બીજા વોર્ડ કરતાં 3 ગણો વોર્ડ છે. તો એમાં સ્કૂલ નથી, નિકોલમાં શમશાન નથી. નિકોલની આજે એવી પરિસ્થિતિ છે કે નિકોલમાં શમશાન નથી. નિકોલમાં કોઈ માણસનું અવસાન થાય છે તો એને 12 વોર્ડમાં, વિરાટનગર વોર્ડમાં લઈ જવા પડે છે, નરોડા વોર્ડમાં એનું લઈ જવા પડે છે. નિકોલમાં વાસી માટે એક શમશાન પણ બનાવી શકી નથી આ સરકાર. એટલા હદે ભ્રષ્ટાચાર છે. મ્યુનિસિપાલિટીના પ્લોટો જે ખાલી પડ્યા છે એ મળતિયાઓ અને કોર્પોરેટરો ભાડે લઈ અને આમ જનતાને લારી મૂકવાના 15,000 રૂપિયા મહિનાના લે છે. મ્યુનિસિપાલિટી પાસેથી 1 લાખ રૂપિયામાં ભાડે લઈ લે છે. તો આ પ્લોટો તમે સ્કીમ બનાવે છે બિલ્ડરો, તો સ્કીમ બનાવે તો 40% જગ્યા તમે કાપો છો.
એ 40% જગ્યા જે કાપી તમે લઈ લીધી, તો એને જનતાએ પૈસા આપ્યા છે 40%ના, કારણ કે બિલ્ડર તો આપવાના નથી, ફ્લેટમાંથી ઉમેરીને જ વેચવાના છે. તો એ પ્લોટો છે ને એ જનતાના પ્લોટો છે, એ જનતા માટે યુઝ કરવાના હોય છે કે એમાં બગીચો બને, એમાં કાંઈ સ્કૂલ બને, એમાં હોસ્પિટલ બને, એમાં સારું પોલીસ સ્ટેશન બને, એમાં સારા રમતગમતનું મેદાન બને. અને એવું પણ બનવું જોઈએ કે આજે ગરીબ માણસો, મધ્યમ વર્ગ માણસો, બધા કોઈ કરોડપતિ નથી હોતા, તો એની દીકરીના લગ્ન આવે તો એને ફાર્મ 3, 4, 5 લાખ રૂપિયા ભાડે ફાર્મ રાખવા પડે છે. એની પરિસ્થિતિ હોતી નથી. દીકરીને એક તો માંડ દીકરીનો બાપ પવણાવતો હોય છે. તો એ પ્લોટમાં લગ્ન થઈ શકે એવી સુવિધા હોવી જોઈએ કે મિનિમમ 10,000 રૂપિયાના ભાડામાં. તો આપણે એમ વિચારીએ તો કોંગ્રેસ સરકાર આપતી હોય, કેમ કે હવે સરકાર એવું કહે છે કે અચ્છે દિન આ ગયે હે, તો અમારા મંતવ્ય પ્રમાણે અચ્છે દિન હે યા બુરે દિન હે? આ તો તમે જોવો છો, તમે અહીંયા નિકોલમાં આવ્યા છો, કેટલી જગ્યાએ રોડ ખોદેલા છે, તો અચ્છે દિન છે કે બુરે દિન છે એ તમને ખબર હોવી જોઈએ. અમે તો મેં કીધું એમ અમે જ્યાં તમે જઈએ, એના રહેવાસી છો, તમને વધારે ખ્યાલ આવીએ. અમે જ્યાં જઈએ છીએ ત્યાં એક જ વાત આવે છે કે ભાઈ અહીંયા પાણી ભરાય છે, હાલો તમે નિકાલ લાવશો. અહીંયા અમારે પાણી આવતું નથી, અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ છે, અહીંયા રોડ તૂટેલા છે, ગટર ઉભરાય છે. આ જ પ્રશ્ન આવે છે. સરકારને શું કહેવા માંગશો? સરકારને તો આપણે શું પેગામ આપીએ, પણ જો અમે જનતાને પેગામ આપીએ છીએ કે અમે છૂટાવું તો અમે અમારા કામ ઉપર ખરા ઉતરશું.